પહેલો પ્રશ્ન જે છે એની અંદર વિભાગ એ છે, પદ્ય આધારિત છે. તમે જોઈ શકો છો પહેલા પ્રશ્નની અંદર તમને 4 પ્રશ્નો આપેલા છે. દરેક પ્રશ્નના એક ગુણ છે, બરાબર. તો ખાસ નોટબુકમાં હું જેમ તમને કહું એ લખતા રહેજો. પહેલો પ્રશ્ન છે દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર. પછી બીજો પ્રશ્ન છે નરસિંહ મહેતાએ કયા છંદમાં પ્રભાતિયા લખ્યા છે. રામબાળ કૃતિના કવિનું નામ જણાવવાનું છે. અને ચોથો પ્રશ્ન છે કવિ બોટાદકરની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે. તો આ 4 પ્રશ્નો જે છે આપણા પાઠ્યપુસ્તકમાં તમને ઇઝીલી મળી જશે. કારણ કે જેટલું તમે જાતે જોશો, બરાબર છે, એટલું તમને વધારે યાદ રહેશે. ન ખબર પડે તો એનો આન્સર હું તમને પાછળથી જણાવું છું. પણ પહેલાં જે તમને આન્સર ખબર હોય એટલે તમે જાતે 100 પ્રયત્ન લખો, પછી છેલ્લે આન્સર ચેક કરી દેજો તમારે કેટલા સાચા પડે છે તે, બરાબર છે. અને સાથે સાથે જે ખોટા પડે તૈયાર કરી દેજો, જેથી તમને આવનારી પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે પેપરમાં ગુજરાતીના. ત્યારબાદ જે બીજો પ્રશ્ન છે એની અંદર પણ સેમ 4 પ્રશ્નો છે, દરેકના 1 માર્ક્સ છે. પહેલો પ્રશ્ન છે નળ રાજાના શરીરમાં કળી સી રીતે પ્રવેશ કરે છે. દાદાએ પુત્રીને સી સલાહ આપી. ગોપી કયો નિયમ લે છે. અને રામબાણ કોને કોને વાગ્યા તે જણાવવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 2 ગુણના જે પ્રશ્નો છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 2 ગુણના 2 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે. અને 10મા નંબરનો જે પ્રશ્ન છે એ પણ 2 ગુણનો છે. કવિને કઈ વસ્તુઓમાં કપટનો ભાવ જોવા મળે છે અને શા માટે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 4 ગુણના જે પ્રશ્નો છે, બરાબર, એમાં કોઈ પણ 2 પ્રશ્નો. આજે 12મો પ્રશ્ન છે અથવામાં છે. તો ખાસ તમે અત્યારે જે છે નોટબુકમાં લખી દો, જેથી તમને ખબર પડે કેટલું તમારે તૈયાર કરવાનું છે. પહેલો પ્રશ્ન છે 4 ગુણનો દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દમાં લખો. અને જે બીજો પ્રશ્ન છે એમાં ઉર્મિલાનું પાત્ર લેખન કરો. 4 માર્ક્સનો પ્રશ્ન છે. જો તમારે એ ન લખવો હોય તો એની અથવામાં બીજો પ્રશ્ન છે અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. બરાબર છે. આ બધા પ્રશ્નો પ્રથમ પરીક્ષામાં તો ઉપયોગી થવાના છે, પરંતુ જે આવનારી દ્વિતીય પરીક્ષા છે અને ગુજરાત બોર્ડની પરીક્ષા છે તેમાં પણ તમને ખાસ ઉપયોગી થશે. એટલે ખાસ આ પ્રશ્નો જે છે એ નોટબુકમાં લખી રાખજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જે ગદ્ય આધારિત છે, જેની અંદર સૌપ્રથમ 4 પ્રશ્નો છે, દરેકના 1 ગુણ. એટલે ટોટલ તમને અહીંયા 4 માર્ક્સ મળશે. પહેલો પ્રશ્ન છે ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર. આપણે અનુક્રમણિકામાં લખેલો જ છે, ખાસ તમે જાતે જોશો એટલું તમને વધારે યાદ રહેશે. બીજો પ્રશ્ન છે અહિંસાની ખોજ પુસ્તકમાંથી કયો પાઠ લેવામાં આવ્યો છે. ત્રીજું છે 15મા નંબરનો જે પ્રશ્ન છે વાસુકી ઉપનામ કયા કવિનું છે. બરાબર છે. તો એ પણ તમને આવડવું જોઈએ. વાસુકી ઉપનામ કયા કવિનું છે. તો ઉમાશંકર જોશી આવશે એમાં. 16મો પ્રશ્ન છે દર્શક એવોર્ડ કયા નામ સાથે જોડાયેલ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે બીજા 4 પ્રશ્નો છે, જેમાં 1 વાક્યમાં ઉત્તર આપવાનો છે. દરેક પ્રશ્નોના 1 ગુણ. 17મો જે પહેલો પ્રશ્ન છે અમરનાથ યાત્રા માટે પસંદ કરેલા ઘોડાના નામ જણાવો. બીજો પ્રશ્ન છે પ્રભાશંકર ગોળમેજી પરિષદ વિશે કશું સમજતા હતા. વ્યાસના મતે અધર્મ કોને કહેવાય. અને છેલ્લો ચોથો 20મો જે પ્રશ્ન છે 1 માર્ક્સનો જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે. તો દ્વંદ્વ કયો છે એ લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે 21મો અને 22મો જે પ્રશ્ન છે આ 2 પ્રશ્નના 2 ગુણના પ્રશ્નો છે. એટલે ટોટલ તમને 4 માર્ક્સ મળશે. પહેલો પ્રશ્ન છે અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ સી સલાહ આપતા. બીજો પ્રશ્ન છે લેખિકાને હળદના મેદાનમાંથી વહી જતી શેષ નદી કેવી લાગતી હતી. ત્યારબાદ જે 4 માર્ક્સનો પ્રશ્ન છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. ખાસ તૈયાર કરી દેજો. મોસ્ટ એમપી છે, 100% તમને પરીક્ષામાં ઉપયોગી થશે. પ્રથમ પરીક્ષામાં તો ઉપયોગી થવાનું છે, પરંતુ આવનારી પરીક્ષામાં પણ ખાસ આ પ્રશ્નો પૂછાતા હોય છે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકની અંતની ચર્ચા કરવાની છે. ત્યારબાદ જે 24મો પ્રશ્ન છે અથવામાં છે 4 ગુણનો 2 પ્રશ્નો છે. 2માંથી કોઈ પણ 1 પ્રશ્ન લખવાનો છે. ખાસ ધ્યાન રાખજો 4 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે 8 થી 10 મુદ્દા તમારે લખવા પડશે. ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચકાસો. જો એ પ્રશ્ન ન લખવો હોય તો એની અથવામાં બીજો પ્રશ્ન છે ઉછીનું માંગનારના સ્વભાવની ખાસિયત લખો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી, જેની અંદર શબ્દોને સામસામે જોડીને સમાનાર્થી શબ્દ લખો. 5માંથી ગમે તે 4ના આન્સર આપવાના છે. તો તમે પહેલું છે રીપુ, પછી તાસીર, ગોત્ર, ગોત્ર એટલે કુળ, બરાબર. ત્યારબાદ સલીલ, શંકા, શંકા એટલે સંશય અથવા તો વહેમ. આ રીતે 3 જોડકા થશે.
ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જે પ્રશ્ન છે એની અંદર તમને એમ કીધું છે રેખાંકિત શબ્દના સ્થાને તેના વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાને તે રીતે ફરીથી નવું વાક્ય લખો. એટલે ટૂંકમાં વિરોધી શબ્દો બનાવવાના છે. કલંકનું વિરોધી મજૂર, તો અહીંયા માલિક. ગૌણ, તો એનો વિરોધી શું થશે? મુખ્ય. આ તો મુખ્ય ભાષા નથી એવું લખવાનું, બરાબર. પરમ સેવ્ય અહિંસા, અહિંસાનો વિરોધી થશે હિંસા. એનું શરીર કાબૂમાં ન રહેતું, તો કાબૂનું વિરોધી શું થાય? બેકાબૂ, બરાબર. અને વાક્ય તો તમે તમારી રીતે કોઈ પણ બનાવી શકો, એ તો તમને આવડે જ. હવે વિદ્યાર્થી મિત્રો, ગમે તે 4 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. નીલા રંગનો મણી, દાંતવાળો મોંનો નીચનો ભાગ, અપરાધ કર્યો હોય તેવો ભાવ, જેનો અંત નથી તેવું, તો શું કહેવાય? અનંત. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ, તો એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. ત્યારબાદ તળપદા શબ્દ છે ટાઢો. ટાઢો એટલે શું થયું? ઠંડુ. મહાત્મા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને એમ કીધું છે નીચેના શબ્દની સાચી જોડણી લખવાની છે. અદ્ભુત, તો અદ્ભુત જે છે આ રીતે લખીશું, અદ્ભુત. ત્યારબાદ નિશાસો, તો નિશાસો જે છે આ રીતે લખીશું. આશીર્વાદ, તો આશીર્વાદ સી જે છે આ રીતે છે આશીર્વાદ. હું જે લખાવું છું નોટબુકમાં ખાસ લખતા રહેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 44મો જે પ્રશ્ન છે, તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો, તો વાક્યમાંથી વિશેષણ શોધો. તો થોડો સામાન હતો, બરાબર. તો અહીંયા જુઓ વિશેષણ શું થશે? સામાન. સામાન એ વિશેષણ થશે. ત્યારબાદ તમને એમ કીધું છે ખાલી જગ્યા વરસ વગડામાં આથડ્યા, યોગ્ય વિશેષણ મૂકો. તો અહીંયા વિશેષણ આપણે શું મૂકીશું? તો વરસ વગડામાં આથડ્યા. ત્યારબાદ 46મો પ્રશ્ન છે, નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? નિપાત શોધીને લખો. તો ખરા એ નિપાત છે તમારો. હવે નિપાત મૂકવાનો છે. રાજાને સત્તાધીશ દંડતા નથી, પ્રજાનો બાપ પણ છે, તો રાજાની એ આપણે નિપાત, નોની નુના એ નિપાત થાય. અહીંયા ને નિપાત છે, અહીંયા પણ આપણે ને નિપાત લખીશું. ત્યારબાદ કૃદંત શોધવાનો છે. જુઓ, એવો એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી પાસો વાળ્યો. તો આ કયું કૃદંત છે? ભૂત કૃદંત. ત્યારબાદ નેક્સ્ટ જે પ્રશ્ન છે કૃદંતનો પ્રકાર જણાવવાનો છે, બરાબર. મજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. પછી 50મો પ્રશ્ન છે, ઉછીનું ખાલી જગ્યા ઉછીનું આપતા નથી, તો અહીંયા યોગ્ય કૃદંત મૂકવાનું છે. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. રાવ ખાવી, રોડવી લેવું અથવા તો વર્દી આપી દેવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે પ્રશ્ન છે કૌંસમાં આપેલો શબ્દની મદદ લેખન દ્રષ્ટિએ સુધારવાનું છે. ભાષાની દ્રષ્ટિએ વાક્યનો પદક્રમ ગોઠવવાનો છે. વાક્યમાં પ્રત્યય સુધારવાનો છે. જુઓ અહીંયા શું કીધું છે આપણને? બાપુને મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. તો બાપુને નહીં થાય, બાપુએ મને. બાપુએ, તો બાપુ નેની જગ્યાએ બાપુ એ લખવાનું છે બસ. એટલે તમારો ઓટોમેટિક પ્રત્યય સુધરી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે આગળનો પ્રશ્ન છે, સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખવાનું છે. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી અને માણસ પાસે મને મોકલી આપ્યો. ત્યારબાદ જે 60મું છે 61મું છે બસ આ રીતે સંકુલ વાક્ય બનાવી દેવાનું છે. હવે વિભાગ ડી જુઓ, અર્થગ્રહણ, જેની અંદર તમને અહીંયા કાવ્ય લખ્યું છે. એની નીચે 5 પ્રશ્નો છે, પ્રત્યેકના 1 ગુણ. તો પહેલો પ્રશ્ન છે, કવિ કાવ્યમાં કઈ મહામારીની વાત કરે છે? તો તમે જોઈ શકો છો કઈ મહામારી છે તે અહીંયા તમને કાવ્યમાં લખેલી દેખાય છે. તો એ પ્રમાણે પહેલાં કાવ્યના આધારે તમે જોઈ લેજો. સૌની નજરમાં અધીરાઈ કેમ છે? પીડિતોના ભાવ શું પૂછે છે? જગતનું ભવિષ્ય એટલે શું? કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું છે, બરાબર. ન ખબર પડે તો પછી પહેલાં તમારે જાતે સ્વપ્રયત્ન જવાબ લખજો
અને પછી સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી દેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને ચેક કરજો તમારી ક્યાં ભૂલ થાય છે અને ભૂલ સુધારજો, જેથી પરીક્ષામાં તમને કોઈ તકલીફ ન પડે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફકરો આપ્યો છે, એના આધારે નીચે 5 પ્રશ્નો છે. આત્મવિશ્વાસ કોને કહેવાય? આત્મવિશ્વાસ એ શાનો સાર છે? ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપી દેવાનું છે. તો આત્મશ્રદ્ધા એ આપણો શીર્ષક થઈ જશે. બરાબર. તો આત્મવિશ્વાસ, બીજો આત્મવિશ્વાસ એ શીર્ષક સારું રહેશે. આત્મવિશ્વાસ. હવે અહીંયા જે છે એ આ જે ગદ્યખંડ છે એને 1/3 કરીને એનો યોગ્ય શીર્ષક લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો જે પ્રશ્ન છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિભાગ ઈ, જેની અંદર પહેલો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધ્યું હોવાથી તમારા ચીફ ઓફિસરને 100 શબ્દોમાં અરજી કરતો પત્ર લખો. બરાબર. અરજી કરવાની છે, જેના 5 માર્ક્સ છે. ત્યારબાદ ગદ્યખંડનું વાદાત્મક રૂપાંતર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 3માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે. એક નિબંધના 10 માર્ક્સ છે. 3માંથી કોઈ પણ એક નિબંધ. તો ખાસ 3 નિબંધ જોઈ લેજો. સોલ્યુશનની પીડીએફમાં આપેલું છે. પહેલું છે પુસ્તકો મારા ભેરું, મોંઘવારીનો માર, અપ્રત્યક્ષ શિક્ષણ યોગ્ય કે અયોગ્ય.